નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર આપણે જેડબલઈ નીટની અંદર કાર્ય વિશેના એમસીક્યુ આપણે જોઈએ પાર્ટ 2 ની અંદર. એક સ્પ્રિંગ એક દ્રઢ આધાર પરથી લટકે છે. સ્પ્રિંગના નીચેના છેડે ઉધ્વ રીતે નીચે તરફ 2000 ડાઈનનું બળ લગાડવામાં આવે છે. સ્પ્રિંગની લંબાઈમાં 5 સેમીનો વધારો કરે છે, એટલે ખસે છે ત્યાં સુધી. તો મિત્રો કાર્ય કેટલું? થોડી પાસે સૂત્ર છે W = 1/kx². તો આપણે પહેલાં k શોધી કાઢીએ. F = kx. k F/x. F કેટલા છે? 2000 ન્યૂટન. અને x કેટલા છે? 5. એટલે 400 આવશે. બરાબર? ડાઈન પ્રતિ સેમી. કેનો જવાબ આવશે? ડાઈન પ્રતિ સેમી. હવે કાર્ય માટેનું સૂત્ર છે W = 1/kx². 1/400 x નો વર્ગ. x છે મિત્રો 5, તો 5 નો વર્ગ 25 આવશે, એટલે 200 આવશે. 25 × 2 50 અને 2 0 5000 જૂલ થશે. 5 × 10 CGS ની અંદર છે અર્ગ આવશે, અને 5 × 10³ અર્ગ એ આન્સર આવશે. બરાબર મિત્રો? 17મો, 30 કિલોગ્રામ વજનની એક વ્યક્તિ લેવલ કરેલા પ્લેટફોર્મ પર 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ચાલે છે. તો ગુરુત્વ બળ વિરુદ્ધ કાર્ય કેટલું? પ્લેટફોર્મ પર વ્યક્તિ ચાલે છે સીધી બાજુ, ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ છે, અને વિરુદ્ધમાં આ બાજુ. તો અહીંયા પણ બળ અને સ્થાનાંતર વચ્ચેનો કોણ 90 નો થશે. W = FD cos 90 થાય. એટલે કાર્ય કેટલું આવશે? 0. અર્થાત આપણો જવાબ એ આવશે. 18મું, એક ઘર્ષણ રહિત ટેબલ પર એક સાંકળ તેની લંબાઈના 1/5 ભાગ ટેબલની ધાર પરથી નીચે લટકતો હોય. 1/5 પાંચમો ભાગ નીચે લટક્યા છે. સાંકળની કુલ લંબાઈ 1 મીટર છે, અને દળ m છે. તો લટકતા ભાગને ટેબલ પર પાછો ખેંચવામાં કેટલું કાર્ય કરવું પડે? તો મિત્રો આનું એક શોર્ટ સૂત્ર જ છે, યાદ રાખજો કે આ ટાઈપનું જ્યારે સાંકળવાળું હોય ને, લટકતો હોય, અડધો ભાગ હોય, 1/3 ભાગ હોય, 50% ભાગ હોય, 25% ભાગ હોય, કે આવી રીતે 20% ભાગ હોય, તો એના માટે કાર્યનું સૂત્ર સીધું જ છે W = mgl/2n². આ યાદ રાખજો. હવે n આપણે શું લેવો? તો કે 1/5 ભાગ છે, એટલે 5 લેવો. 1/n સાથે સરખાવો, અને n શું મળે આપણને? 5 મળશે. તો એ કિંમત મૂકીએ આપણે. mgl 5 નો વર્ગ 25, 25 × 2 એટલે 50. તો mgl/50. દરેક આ રીતના બધા જ એમસીક્યુ આપણે ઉપર 2-3 એમસીક્યુ આવા મૂક્યા છે, એટલે તમને મેથડની આઈડિયા આવે. આપણો આન્સર આવશે B. ત્યાર પછી 19મો, m દળની અને L લંબાઈની એક સરખી એક સાંકળ એક લીસા ટેબલ પર રહેલી છે. હવે એનો 1/3 ભાગ એટલે કે 1/3 ભાગ ટેબલની ધારથી ઉધ્વ રીતે નીચે લટકેલો છે. તો લટકતા ભાગને ટેબલ પર તરફ ખસેડતા કેટલું કાર્ય કરવું પડે? 1/3 એટલે કેટલા થયા? 1/3. 1/n 1/3. તો n કેટલા આવશે? 3 આવશે. કાર્યનું સૂત્ર મેં તમને શું કીધું? mgl/2n². ક્યારેક એવું કરે કે ભાઈ દળ અને લંબાઈની જેની કિંમત આપી દે, મૂલ્ય શોધવાનું હોય, તો અહીંયા mgl સ્વરૂપમાં જ જવાબ છે. 2n² એટલે 3 નો વર્ગ, 3 નો વર્ગ 9,
9 ગુણ્યા 2 એટલે કેટલા થશે 18 mgl છેદમાં 18 એટલે આપણો આન્સર આવશે ડી. નેક્સ્ટ 20મો, એમ દળની અને એલ લંબાઈની એક સમાન સાંકળ એક લીસા ટેબલ પર રહેલી છે. એનો અડધો ભાગ ટેબલની ધારથી ઉધ્વ રીતે નીચે લટકે છે. ગુરુત્વ પ્રવેગ જી હોય તો લટકતા ભાગને ટેબલ પર પાછો ખેંચવા કેટલું કાર્ય કરવું પડે? તો અડધો ભાગ એટલે મિત્રો કેટલું થાય? 1/2. એને 1/n સાથે સરખાવીએ તો n બરાબર કેટલા થાય? 2 થાય. ઓકે, તો કાર્યનું સૂત્ર શું છે? mgl છેદમાં 2n². અહીંયા 2 નો વર્ગ mgl 2, 2 નો વર્ગ 4, 4 ગુણ્યા 2 એટલે 8, તો mgl છેદમાં 8 એટલે કયા આવશે? સી જવાબ આવશે. ઓકે, તો એમ જ મિસ્ટેક છે, mgl/8. 21મો, સમક્ષિતિજ સાથે 60° નો ખૂણો બનાવતા એક દોરડા વડે સમક્ષિતિજ જમીન પર એક બોક્સને ખસેડવામાં આવે છે. જો દોરડાનું તણાવ 150 ન્યૂટન હોય તો બોક્સને 10 મીટર ખસેડવા કેટલું કાર્ય કરવું પડે? તો પણ આપણી પાસે સૂત્ર જ છે બેઠું. કયું સૂત્ર છે? W બરાબર FD cos θ. અહીંયા થીટા કેટલા છે મિત્રો? 60. તો FD cos 60. બળ કેટલું છે? 150. D 10 અને cos 60 એટલે 1/2. 5 ચાલે આપણે તો 15 × 75 750 જૂલ. આપણો આન્સર શું આવશે? એ. 22મો, 60 કિલોગ્રામ દળનો એક માણસ તેના માથા પર 40 કિલોગ્રામનો બોજ ઉચકીને 5 મીટર ઊંચા એક મકાનની ટોચ સુધી 15 મીટર લાંબી નિસરણી પર ચડે છે. માણસ દ્વારા થયેલ કાર્ય કેટલું? તો જો ટોટલ દળ કેટલું છે? 60 + 40 એટલે 100 કિલોગ્રામ. હવે નિસરણી કેટલી લાંબી છે આપણે નથી જોવાનું, બરાબર? કેટલો ઉપર જાય છે? 5 મીટર ઊંચા મકાનની ટોચ પર જાય છે એટલે કેટલો ઊંચાઈ છે એ જોવાનું છે આપણને. તો કાર્ય કેટલું? તો કેટલું આવશે? W બરાબર mgh, કેપિટલ એમ લખીશું. 100 G 10 લઈએ અને h કેટલા છે? આપણે 5 મીટર એટલે 5, બરાબર? અને G નથી આપ્યું એટલે 9.8 લઈએ આપણે. ચાલો, તો આ બેનો ગુણાકાર કેટલો આવશે મિત્રો? 100 × 9.8, બરાબર છે? એટલે 500. 500 × 9.8 તમે કરો, ઉપર નીચે તમે 2 વડે ગુણી દો એટલે આ 100 થઈ જાય. 98 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? જો ધારો કે ઉપર નીચે તમે 2 વડે ગુણો, 980, બરાબર છે, ગુણ્યા 5, બરાબર છે? એનો સીધો ગુણાકાર કરી નાખો એટલે કેટલા આવશે? 4900. પોઈન્ટ કાપી નાખો 4.9 કિલો જૂલ. ઓકે મિત્રો, એટલે આપણો સી જવાબ આવશે. 23મો, 55 કિલોગ્રામ દળનો એક માણસ 25 કિલોગ્રામ દળની ડોલ લઈને સમતલ રસ્તા પર 3 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી 50 મીટર ચાલે છે. શરૂઆતમાં ચાલે છે અને પછી 20 મીટર ઊંચાઈની એક ટેકરી પર ચડે છે. જો પહેલા માણસ ચાલે છે અચળ વેગથી, કેટલું ચાલે છે? 3 મીટર પ્રતિ સેકન્ડની આ 50 મીટર સુધી ચાલે છે, પણ અચળ વેગથી ચાલે છે 3 મીટર પ્રતિ સેકન્ડ. પછી ટેકરી ઉપર ચડે છે. ટેકરીની ઊંચાઈ કેટલી છે? 20 મીટર. તો અહીંયા છે ને મિત્રો
જે સમક્ષિતિ ચાલે છે અચળ વ્યક્તિ ત્યારે કાર્ય નહીં થાય, જ્યારે ટેકરી ઉપર ચડે ને ત્યારે જ કાર્ય થશે. કારણ કે અચળ વ્યક્તિ ચાલે છે ત્યારે ગુરુત્વાકર્ષણ બળ ઉપર તરફ લાગે, બળ સ્થાનાંતર વચ્ચેનો કોણ 90 ન થાય તો કાર્ય ન થાય. હવે અહીંયા કાર્ય શૂન્ય થશે, પણ અહીંયાથી ઉપર જઈને ત્યારે કાર્ય થશે. એટલે એ કાર્ય કયું આવશે? mgh જેટલું. 55 + 25 ટોટલ જ આપણે દળ લેવાનું છે. ટોટલ દળ કેટલું આવશે? 55 + 25 એટલે કેટલા આવશે? 80 કિલોગ્રામ. 80 જી 10 લઈએ અને કેટલી ઊંચાઈ જવું છે? 20 એટલે કેટલા આવશે? 16,000 જૂલ એટલે 16 કિલો જૂલ. ઓકે મિત્રો, આન્સર આવશે આપણો એ. 24મો બળનું સૂત્ર છે 2i + 9j + 12k ન્યૂટન. અચળ બળ F છે, જે I જે k અનુક્રમે x y z પર 10 મીટર અંતર ખસેડવામાં આવે છે. બરાબર. હવે ઝેડ અક્ષ પર 10 મીટર અંતર ખસેડવામાં આવે તો કાર્ય કેટલું? તો મિત્રો આપણી પાસે બળ આપેલું છે 2i + 9j + 12k, પણ સ્થાનાંતર કેટલું છે? ઝેડ અક્ષ પર છે 10 મીટર, એટલે અહીંયા શું આવશે? 10k આવશે. ઓકે, તો કાર્ય કેટલું આવે છે? F.D 2i + 9j + 12k, સ્થાનાંતર 10k જ છે તો I.K 0, J.K 0, પણ K.K 1 થાય. એટલે આ બેનો ગુણાકાર કેટલો થાય? 120 જૂલ. ઓકે, આપણો આન્સર કેટલો આવશે? 120 જૂલ આવશે. ઓકે, એટલે અહીંયા આપણે છે ને 120 જૂલ આવશે. ચલો, ત્યાર પછી 25મો 10 કિલોગ્રામ દળનો એક પદાર્થ 1.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી જમીન ઉપર 10 મીટર ઊંચાઈ સુધી ચડાવવામાં આવે છે. તો અહીંયા પણ મિત્રો પ્રવેગિત ગતિ કરે છે, તો mgh ને બદલે શું આવશે ખબર? g + a આવશે, આભાસી પ્રવેગ નીચે તરફ. એટલે અહીંયા w બરાબર m, g ને બદલે g + a × h. જગાઓ આપણે આવો MCQ આવી ગયો. m છે મિત્રો 10, g પણ આપણે 10 લઈએ, 1.5 અને h છે મિત્રો 10. આ કેટલો સરવાળો થશે? 11.5 × 10. તો બંનેનો ગુણાકાર કરીએ તો કેટલા થાય? 1150 જૂલ. એટલે સી જવાબ આવશે. નેક્સ્ટ 26મો 5 × 10⁻³ ન્યૂટન પ્રતિ મીટર સ્પ્રિંગ અચળાંકની એક સ્પ્રિંગને શરૂઆતમાં તેને ખેંચાયા વગરની સ્થિતિમાં 5 સેમી ખેંચવામાં આવે છે અને બીજા 5 સેમી ખેંચવા જરૂરી કાર્ય. શરૂઆતમાં 5 સેમી માટે આપણે કાર્ય જોઈએ તો 1/2 kx1², બીજા 5 સેમી તો શું થાય? 1/2 kx2². x2 5 + 5 10 આવશે, એટલે બેની બાદબાકી પરિણામ શું આવશે મિત્રો? કુલ કાર્ય W2 - W1. ઓકે, 1/2 k કોમન કાઢો, x2² - x1². 1/2 k કેટલા છે મિત્રો? 5 × 10⁻³ x2². 5 અને 5 10 સેમી. 10 સેમી એટલે કેટલા થશે? 10 સેમી એટલે 0.1 થાય. 10 × 10⁻² મીટર. ઓકે, ટોટલ 10 સેમી તો 10 - 1 મીટર થાય. બરાબર છે? 10 - 1 મીટર એનો વર્ગ. x1 કેટલા છે? 5 સેમી, તો 5 સેમી એટલે કેટલા થાય? 5 × 10⁻² નો વર્ગ. અહીંયા પણ 10 × 10⁻² જ રહેવા દઈએ છીએ. ચાલો, 1/2 5 × 10⁻³ અહીં આપણે એવું રાખીએ છીએ 10
ગુણ્યા માઇનસ 2 ઘાતનો વર્ગ. ઓકે, સેમીને મીટરમાં કન્વર્ટ કરીએ તો 10 ની માઇનસ 2 ઘાતનો વર્ગ, 10 ની માઇનસ 2 ઘાતનો વર્ગ એટલે કેટલા થાય મિત્રો? 4 ઘાત. 10 ની માઇનસ 4 ઘાત કોમન કાઢીએ છીએ. ચાલો, તો 10 નો વર્ગ 100 અને 5 નો વર્ગ 25, 100 માંથી 25 છે એટલે 75 આવું થશે. હવે આમનું આપણે સાદુરૂપ આપીએ છીએ તો હમણાં સાદુરૂપમાં કેટલું થાય? 10 ની માઇનસ 1 ઘાત 75 ગુણ્યા 5 કરીએ, બરાબર છે? તો 75 ગુણ્યા 5 કરો તો કેટલા થાય? 75 ગુણ્યા 5 તો 25 વધી 2, 7 × 35, 35 ને 2 37, 375 બરાબર છે, ભાગ્યા 2. આ 10 ની માઇનસ શું થશે મિત્રો? 1 ઘાત થશે. ઓકે, તો પોઈન્ટ કાપીને 37.5 ભાગ્યા 2, 37 ના અડધા શું થશે? 18 કેટલા આવશે મિત્રો? 75 બરાબર છે. ઓકે, અને શેમાં આવશે? ન્યૂટન ઇન્ટુ મીટર છે મિત્રો, એટલે આપણે આ જવાબ આવશે, ન્યૂટન ઇન્ટુ મીટર છે. ચાલો, 18.75 ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ. ઓકે, 27મો, એક કણને અનુક્રમે 3 જુદા જુદા પથ 1, 2 અને 3 પર એથી બી ખસેડવામાં એક બિંદુવત એમ દળ પર ગુરુત્વ ક્ષેત્રમાં થયેલું કાર્ય W1, W2, W3 છે. તેમની વચ્ચેનો સંબંધ કેટલો? તો મિત્રો આ આપણે અલગ અલગ માર્ગ છે. તો અહીંયા શું છે મિત્રો કે ગુરુત્વ ક્ષેત્ર કેવું છે? સ્વરક્ષી ક્ષેત્ર છે. સ્વરક્ષી ક્ષેત્રમાં જે કાર્ય છે ને મિત્રો એ માર્ગ પર આધારિત નથી, એટલે માત્ર સમાન કાર્ય મળે છે. W1 બરાબર W2 બરાબર W3, એટલે કે આપણો આન્સર શું આવશે મિત્રો? બી. તો મિત્રો કાર્યના આ પાર્ટ 2 આપણે JEE નીટના MCQ જોઈએ, બરાબર છે. આગળ હજી પણ કાર્યના MCQ માટે મિત્રો આગળનો નેક્સ્ટ આપણો લેક્ચર જોતા રહો. થેન્ક યુ.